પણ ડોક્ટર અવેલેબલ નથી. તમે લાવો પેશન્ટ કાઢી બતાવો. આ ઇમરજન્સી વોર્ડમાં કમસે કમ 3 થી 4 ડોક્ટરો તો હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હા બરાબર. આજની તારીખમાં અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અત્યારે 10:15 વાગ્યાનો ટાઈમ છે. કેટલા ડોક્ટરોની હમણાં હાજરી બોલાય છે અહીંયા? ત્યાં ગાડી 3 પેશન્ટો ઇમરજન્સીમાં છે. એક જ ડોક્ટર છે. હવે એ ડોક્ટર કોને કોને જોયું? પણ મેડમ એક જ ડોક્ટર છે અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં. તો બીજા ડોક્ટરો પણ કઈક દેખે કે ના જોઈએ? હવે આટલી બધી પબ્લિક અહીંયા ગાડી આવેલી છે. આ તમે જુઓ અહીંયા ગાડી. પેલા બિચારા એક જ ડોક્ટર એક જ પેશન્ટ ને જોઈ છે અને બીજા 2 પેશન્ટો એકદમ સિરિયસ કન્ડિશનમાં છે. 150 ડોક્ટર નો સ્ટાફ છે. હમણાં 15 દિવસ પહેલા જ અહીંયા ગાડી આવ્યો હતો. બરાબર. અહીંયા મેં પૂછાયું તો 150 ડોક્ટર નો સ્ટાફ છે અને અહીંયા ગાડી ઇમરજન્સી વોર્ડમાં અત્યારે એક જ ડોક્ટર છે. 250 થી 300 માણસો તમારા જેવા સ્ટાફ છે. તો અહીંયા ગાડી હમણાં હાલમાં એક પણ ડોક્ટર હાજર નથી. લાવો તમે મને બતાવો કોણ કોણ અવેલેબલ છે અહીંયા ગાડી. સર્જરી સિવાય અહીંયા ગાડી બીજા કયા કયા ડોક્ટર છે તે પણ મને એની માહિતી આપો. આટલા ડોક્ટરો છે. આ બાજુ આવો. 31 ડોક્ટરો છે. હે પેલા જેઆર હોય છે, પછી સેકન્ડ કોલ હોય છે, એવી રીતના હોય છે. અત્યારે હાલમાં 10 વાગ્યાના ટાઈમે અત્યારે કેટલા ડોક્ટરોની અહીંયા ગાડી હાજરી બોલે છે તે તમે મને મેડમ કહો. અહીંયા ગાડી ટોટલ અહીંયા ગાડી તમે મને 31 ડોક્ટરોનું લિસ્ટ આપ્યું છે. 31 સિવાય 3 આ 184 ડોક્ટરોના એ છે લિસ્ટ છે અહીંયા ગાડી. પણ મેડમ આ લિસ્ટમાં 184 ડોક્ટરોનું નામ છે. 184 ડોક્ટરોમાં અહીંયા ગાડી ફક્ત એક જ ડોક્ટર અહીંયા હાજર છે અને અહીંયા ગાડી 3 પેશન્ટ સિરિયસ છે. કોઈ મરી જશે તો એની જવાબદારી તમે લોકો કોઈ લેવાના છો? હા, આ 184 ડોક્ટરોનું લિસ્ટ છે. આ જો આ કેમ અમે પણ પ્રજાના પૈસા ટેક્સના પૈસે તમને આપે છે. 184 ડોક્ટરોમાંથી અહીંયા ગાડી એક જ ડોક્ટર હાજર રહેતો અને તમે હજુ હમણાં જ એટલે શાંતિથી વાત કરે એટલે માણસ મરી જાય પછી વાત કરે તમારી જોડે. સિસ્ટરને મેં ક્યારનું વાતું ત્યાંથી 4 થી 5 વાર બોલાવ્યા કે અહીંયા ગાડી કોઈ એક ડોક્ટર તો બોલાવો. એક જ ડોક્ટર છે. તમે ઇમરજન્સી વોર્ડમાં જુઓ. અને એક જણને માથામાં પેલી ટાવી કે કઈ માર્યું છે. બીજા પેશન્ટનું એક્સિડન્ટ થયું છે. બીજું એક પેશન્ટ ત્યાં ગાડી છે એકદમ સિરિયસ કન્ડિશન બરાબર સિરિયસ છે. ઓ મેડમ તમે ડોક્ટર સાહેબોને બોલાવો. અહીંયા ગાડી કોણ કોણ છે અત્યારે નાઇટમાં? 3 પેશન્ટોની કન્ડિશન એકદમ સિરિયસ છે. આટલું મોટું હોસ્પિટલ છે. ઇમરજન્સી વોર્ડમાં એક જ ડોક્ટર. $60,000 $80,000 લાખ 1.5 લાખ રૂપિયા તમને પગાર આપે છે. એક મહિનાનું ખાલી આ નર્મદા જિલ્લાનો આ રાજપીપળાનું સિવિલ હોસ્પિટલનું 1.5 થી 2 કરોડ રૂપિયા તમને પગાર ચૂકવે છે. અને આ સ્ટાફ લોકોને તો અલગ. અને અહીંયા ગાડી એક ડોક્ટર છે. અહીંયા ગાડી
એને પણ મારી વાત સાંભળો ડોક્ટર સાહેબ કેટલું વાગ્યું હતું આપણે જો આ કોઈ જો તમને શું કીધું કે આ ભાઈને બી કેટલું વાગ્યું હું પોતે આવ્યો ને 1.5 કલાક ઉપર થયું તમને બે તારીખ તમે આવ્યા બધા હા કેટલું વાગ્યું હતું આ ભાઈને બી કોઈ નતું નાકમાંથી કોઈ નીકળ્યું એને પણ આ ભાઈને તમે પાટો બાંધ્યો તો ક્યાં ગયો? આ ભાઈને ટાંકા મારવાના છે અને તમે એને પેલું પાટક નીતિ કરી કઈ છે પાટા કઈ દો પાટા નીચે કઈ જતા પાટા નીચે કરી તમારી જવાબદારી એ છે કે બીજા જે તમારી સાથેના જે લાઈટમાં ડોક્ટરો છે એ મને બોલાવવા બરાબર કાકા કાકા ના વાગે કાકા વાગે ક્યારના આવેલા છો તમે લોકો કાનમાં છે કોઈને તો આ બેન એટલા મારા હતા નાકમાંથી કોઈ નહીં કરતું કોઈને તો પણ આ સાહેબને મેં કીધું કે નાકમાંથી કોઈ નહીં કરતું અને કોઈ નતા બોલતા મેં કીધું આ સાહેબ મેં કીધું કે બરોડા મોકલી આ ભાઈને અડધો પોણો કલાક છે હજુ ભાઈને ટાંકા નથી મારતા આ લોકોની રજૂઆત એવી છે કે અડધો પોણો કલાક છે ભાઈ સાહેબ કોઈ નતું એને ટાંકા તો અમે આવ્યા ને ત્યારે એને માર્યા છે, બાકીના આ ભાઈને પાટાથી ભાગી જવાની આ સાહેબ એકલા જ હતા સાહેબ કે અમને સિક્યુરિટી કરવા જવાનું છે એકલા હતા અમને અને આ કરાવો. આ કેસો બજાવે છે. તમને 150 ડોક્ટરોને અહીંયા પગાર ચૂકવવામાં આવે છે. હા અને તમારે ખરેખર ધ્યાન આપવું પડશે જો આ પેશન્ટોને કઈ બી થયું એટલે હવે હલ્લા બોલ થશે. આ દવાખાનાને તાળાબંધી કરવામાં આવશે બરાબર. 150 રૂમો નથી એટલા તો ડોક્ટરો છે અહીંયા ગાડી. તો એ ડોક્ટરો કરે છે હું અહીંયા હા તમે ક્યાં હતા સાહેબ? ક્યાં અમે અડધો પોણો કલાક કે અહીંયા આપ સાહેબ શ્રી ક્યાં હતા? મને 5 મિનિટ પહેલા ઇન્ફોર્મ થયું હતું હું કેમ્પસમાં જાઉં છું હું આસિસ્ટન્ટ પ્રોફેસર છું અહીંયા ઓકે તો અત્યારે મને કોલ આવ્યો આવી રીતે તો સાહેબ અહીંયા ગાડી એટલા ડોક્ટરો છે અમે લિસ્ટમાં પણ લીધું. બરાબર ત્યાં આગળ ઘણા બધા ડોક્ટરો આજે આ એક જ ડોક્ટર સિવાય અડધો પોણો કલાકથી એક પણ ડોક્ટર અવેલેબલ નથી. તો આ છે બધા ડોક્ટર શ્રીઓ ક્યાં હતા? અહીંયા ગાડી નાઇટમાં અત્યારે કોની કોની ડ્યુટી છે? ઇમરજન્સી વોર્ડમાં ફક્ત એક જ ડોક્ટરની જવાબદારી છે? ના જવાબદારી એક જ ડોક્ટરની નથી મારો સર્જિકલ વિભાગ છે બરાબર છે તો હું મારી જે ડિપાર્ટમેન્ટ છે સર્જિકલ ડિપાર્ટમેન્ટ એની અંદર જે ઇમરજન્સી એમની ડ્યુટી હોય છે બીજા સવારે 6 વાગે અને બીજા સપ્તાહે બીજા ડોક્ટરની પેશન્ટો આ ભાઈને તો પાટો બાંધી દીધો હતો બરાબર હે એને કે તારે ટાંકા મારવાની જરૂર નથી. અત્યારે અમે પાટો ખોલ્યો આ ડોક્ટર સાહેબ આવ્યા પાટો ખોલ્યો તો એને ખરેખર 4 થી 5 ટાંકા આવેલા છે અને હજુ પણ એને અત્યારે બ્લડિંગ ચાલુ છે હે બરાબર. આ અમે આવ્યા ત્યાર સુધી બાકીના ગરીબ પ્રજાનો એમનો કોણ ભેગી હે તમને સાહેબ પ્રજાના ટેક્સના પૈસા તમારી પણ જવાબદારી છે. અમે ભગવાન પછી બીજો નંબર તમારો આવે. એ કોઈ પણ સમાજના દર્દીઓ અહીંયા ગાડી આવે એટલે ભગવાન પછી ડોક્ટર જે હોય એ ભગવાનનું સ્વરૂપ. દર્દીને મરી ગયા. પણ આવી ઘટનાઓ રોજની થતી હશે અમને શું ખબર? એટલે આપ સાહેબ શ્રીઓ મોબાઈલમાં ધ્યાન ના આપશો. તમારી જે ડ્યુટી છે એની પર પણ ધ્યાન આપો બરાબર હે કેમ કે આજે તમારા પરિવારમાં જો આવી ઘટના થાય તો તમે શું કરો? ભલભલા ડોક્ટરોને ભલું તો અહીંયા ઇમરજન્સી વોર્ડમાં કેટલા ડોક્ટરો છે? અમે અહીંયા અડધો પોણો કલાકથી છે અહીંયા ગાડી એક પણ ડોક્ટર અવેલેબલ નથી. ફક્ત આ એક ડોક્ટર અવેલેબલ છે. હા તમે બધા અહીંયા કોઈના લગ્નમાં આવ્યા હોય એવી રીતે ફરો છો તમે બધા. આ સિરિયસ પેશન્ટોને કોઈ ધ્યાન નથી આપતું. આ ભાઈનો બોર્ડર પૂરો થઈ ગયો છે હે આ જો આ ખાલી બોટલ છે. આ ખાલી બોટલ આ ભાઈને ચડાવો. અરે પૂરો થઈ ગયો છે લગાવું 10-15 મિનિટ થી પૂરો થયો છે એટલે હા ઇમરજન્સી વોર્ડમાં તો કમસે કમ બોટલો પૂરું થાય એનું તો ધ્યાન રાખો તમે.
અને ચેક નથી કર્યું અને ડાયરેક્ટ એને બરોડા રેફર કર્યું. હા? સાહેબ અહીંયા 150 થી 180 ડોક્ટરો છે, બરાબર? અહીંયા ગાડી તમારા સિવાય અડધો પોણો કલાકથી એક પણ ડોક્ટર અહીંયા હાજર નથી. હા? આ માણસો મરી જાય એની રાહ જુઓ છો તમે લોકો. તમારી કોઈ ભૂલ નથી, તમે અહીંયા હાજર છો એ જ બહુ મોટી વાત છે, પણ બીજા ડોક્ટરો ક્યાં છે? તો સાહેબ તમે ગાડીઓ પાડવા આવ્યા છે અહીંયા, હે? આ પેશન્ટને ધ્યાન આપો, આમને ધ્યાન આપો. આ ઇમરજન્સી વોર્ડ છે. તો કારણવાળા ક્યાં હતા તમે? તો અહીંયા ડ્યુટી છે તે ડોક્ટરોને બોલાવો. જેમની ડ્યુટી છે ને એ ડોક્ટરોને બોલાવો. કારણ કે તમને મોબાઈલ બંધ કરવા માટે અહીંયા પૈસા નથી આપતા પ્રજાનો ટેક્સ. એને દુખાવો ના થાય, એને કઈ ઘેરનું ઇન્જેક્શન એવું તો કશું આપો એને. તમને ઇન્જેક્શન આપ્યું ઘેરનું? उनका कंडीशन आप लेके नहीं और किसी डॉक्टर ઘેરના ઇન્જેક્શન વગર ના ચાલે. डॉक्टर से तुम कह रहे हो मैं कीधું તો આને કે ઘેરના ઇન્જેક્શન આપે મેં કીધું તો આને પૂછો ભાઈ અડધો કલાકથી અહીંયા ગાડી આવ્યો, ઘેરની નાકા નથી મારવા. ઓ સાહેબ આને બ્લડિંગ થાય છે, અડધો પોણો કલાકથી આ પેશન્ટ છે. આ જો મેં આને કાનું કીધું કે ઘેરના ઇન્જેક્શન હજુ સુધી એને ટાંકા નથી મારતા. પણ આમને કોણ લે છે? આમને અડધો પોણો કલાકથી આ બ્લડિંગ થઈ રહ્યું છે. કીધું કે નહીં કીધું તમે હા રેડ ટ્રેન આવ્યા તો તમે કીધું કે ઘેરના ઇન્જેક્શન આપો એ કીધું કે કેમ નહીં આપો આમને બધા ઘેરના ઇન્જેક્શન આપો, તમે એમાં ના ટાંકા લો. આ માણસ કૂદાકૂદ કરે છે કાંદો વાસ્તવ છે હે? એને આ 5 થી 6 જણ પકડે છે. આ પેશન્ટ એવો છે, તને જેનું ઇન્જેક્શન આપ્યું. હા નહીં સાહેબ મેં આને પૂરી બોલા અડધો પોણો કલાકથી તમે ટાંકા નથી લેતા. તો અહીંયા આગળ બીજા પેશન્ટો આવે તો શું પરિસ્થિતિ?